બ્રિજ કોર્સ અને ક્લાસ રેડીનેસ પ્રોગ્રામ એટલે કે જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી ચેપ્ટર 6 અ શીપ કેન વોક। આ વિડીયોનો હેતુ માત્ર વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબ સમજી વિચારી અને પછી જ લખવા। તો ચાલો શીખીએ ધોરણ 7 વિષય અંગ્રેજી ચેપ્ટર 6 અ શીપ કેન વોક। અહીં સૌપ્રથમ એક કવિતા આપેલી છે, તે તમારે વાંચવાની છે અને ગાવાની છે। કવિતાનું નામ છે આઈ એમ જમ્પિંગ। I am jumping, I am jumping, look at me. Can you jump as I do? Yes, I can, yes, I can. આ રીતે તમારે કવિતા ગાવાની છે। ત્યારબાદ અહીં પ્રાણીઓ વિશે માહિતી આપેલી છે, આ માહિતી આપણે વાંચવાની છે અને સમજવાની છે। પહેલું છે અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન, એટલે કે હિપોપોટેમસ માણસ કરતાં પણ ઝડપી દોડી શકે છે। ત્યારબાદ બીજું છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ, એટલે કે ઊંટ પછી બીજું એવું પ્રાણી છે જે પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે, જે ઉંદર છે। ઊંટ પછી બીજો નંબર ઉંદરનો આવે છે। ત્યાર પછીનું વાક્ય છે ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. ઇટ વેઇટ્સ અપ ટુ 300 kilograms. It can eat 27.2 kilograms meat at one meal time. એટલે કે સાઇબેરિયન ટાઈગર એ દુનિયાનું બિલાડીની પ્રજાતિનું સૌથી મોટું પ્રાણી છે। તેનું વજન 300 કિલોગ્રામ સુધીનું હોય છે અને તે એક જ વખતમાં 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે। એક ટાઈમ ભોજન કરે ત્યારે જ 27 કિલો માંસ ખાઈ શકે છે। પછીનું છે અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કેન્ટ ચ્યુ. મગર છે એ પોતાની જીભને ફેરવી શકતો નથી અને તે ચાવી પણ શકતો નથી। હવે ત્યાર પછી છે કીડી। ધ એન્ટ કેન લિફ્ટ 50 times ઇટ ઓવન વેટ, એટલે કે કીડી પોતાના વજન કરતાં 50 ગણું વધારે ઉચકી શકે છે। હવે ડોલ્ફિન વિશે। ધ ફાસ્ટેસ્ટ મમલ. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. ડોલ્ફિન છે 56 કિલોમીટરની ઝડપે તરી શકે છે। ત્યાર પછી જીરાફ। અ જીરાફ કેન ક્લીન ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ છે પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે પોતાના કાન પણ સાફ કરી શકે છે। તો આવી પ્રાણીઓ વિશેની અજબ ગજબ વાતો હતી। હવે આપણે લિસ્ટ આઉટ ધ નેમ ઓફ એનિમલ્સ ધેટ યુ હેવ રીડ ઇન ધ અબોવ એક્ટિવિટી. ઉપરની એક્ટિવિટીમાં જે પ્રાણીઓના નામ આપણે વાંચ્યા છે તે અહીં લખવાના છે। 1 હિપોપોટેમસ, 2 કેમલ, 3 ટાઈગર, 4 ક્રોકોડાઇલ, 5 એન્ટ, 6 જીરાફ અને 7 ડોલ્ફિન। આ ઉપરાંત રેટ એટલે કે ઉંદરનું નામ પણ તમે લખી શકો છો। આ રીતે આપણે પ્રાણીઓના નામ લખીશું। હવે સમ સેન્ટેન્સ ગિવન બિલો ધે આર રિલેટેડ એબિલિટી ઓફ એનિમલ્સ. ક્લાસિફાય ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ, એટલે કે અહીં ઊંટ અને સિંહની એબિલિટી આપેલી છે, તે આપણે નક્કી કરવાનું છે કે આ સિંહની એબિલિટી છે કે પછી કેમલની, અને આપણે અહીં કોષ્ટકમાં લખવાનું છે। દાખલા તરીકે પહેલું અહીંયા લખ્યું છે શીપ ઓફ ડેઝર્ટ, એટલે કે તે રણનું વહાણ છે, તે કેમલ છે। કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા છે, તે સિંહ છે। આપણે જે સિંહના વાક્ય છે તે સિંહમાં અને કેમલના વાક્ય છે તે કેમલમાં લખવાના છે। એક શીપ ઓફ ડેઝર્ટ, તે તમે લખેલું છે, ના લખો તો પણ ચાલે। થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. 3 હેઝ થિક પેડ. 4 નીડ્સ વોટર એવરી ડે. 5 કેન સ્ટોર વોટર ફોર 2 weeks. 6 કેન નોટ ઇટ thorny food. 7 can run 80 kilometers an hour. 8 king of the forest, જે ઉપર લખેલું છે તે તમે ના લખો તો પણ ચાલે। 9 also has pads in feet. Does not eat every day. આ રીતે આપણે કેમલના વાક્ય કેમલમાં અને લાયનના વાક્ય લાયનના કોષ્ટકમાં લખીશું। હવે રાઇટ અ પેરેગ્રાફ ઓન કેમલ. ઊંટ પર એક ફકરો લખવાનો છે, તે આપણે આ રીતે લખી શકીએ। ધ કેમલ ઇઝ નાઉન એઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. Camel has long legs.
It can stay without water for up to 2 weeks. It can easily eat thorny plants. It can walk easily hot sands of the desert. The camel stores food in its hump. It does not look good, but it is very useful animal in the desert. આ રીતે આપણે કેમલ વિશે પેરેગ્રાફ લખી શકીએ છીએ. હવે બેઝડ ઓન ધ અબવ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. ઉપરના ફકરાને આધારે હા કે નામાં જવાબ લખવાનો છે. 1. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમચ? ખોરાક છે પોતાના પેટને બદલે ખૂંદમાં સંગ્રહ કરે છે, તેથી આપણે અહીં નો લખીશું. 2. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? તો યસ. 3. આર ધેર થોર્ની બશીઝ ઇન ધ ડેઝર્ટ? તો યસ. 4. કેન થોર્ન્સ પ્રિક કેમલ્સ ટંગ? ત્યારે લખીશું નો. 5. કેન કેમલ સ્ટોર વોટર ફોર 2 weeks? તો લખીશું યસ. આ રીતે યસ કે નોમાં જવાબ લખીશું. હવે રાઇટ વન સેન્ટેન્સ અબાઉટ બિલો ગિવન પ્રોફેશન. અહીં વ્યવસાયકારોના નામ આપેલા છે, તેના વિશે એક એક વાક્ય લખવાનું છે. 1. ટેલર. ટેલર સ્યુઝ ક્લોથીઝ. 2. બાર્બર. ધ બાર્બર કટ્સ ધ હેર. 3. કાર્પેન્ટર. ધ કાર્પેન્ટર મેક્સ ફર્નિચર આઉટ ઓફ વુડ. 4. ડોક્ટર. ધ ડોક્ટર ટ્રીટ્સ ધ સિક પર્સન. 5. ટીચર. ધ ટીચર ટીચીસ ધ સ્ટુડન્ટ્સ. આ રીતે આપણે વ્યવસાયકારોના નામ વિશે એક એક વાક્ય લખીશું. હવે આપેલ શબ્દના રાઇમિંગ વર્ડ ફરતે રાઉન્ડ કરો. 1. કેટ. તો રેટ. 2. પિયર. તો બિયર. 3. બી. તો ટ્રી. 4. ટાવર. તો ફ્લાવર. 5. ફન. તો રન. 6. સ્પ્રેડ. તો થ્રેડ. આ રીતે આપણે રાઇમિંગ વર્ડ ફરતે રાઉન્ડ કરીશું. હવે રીડ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા શિક્ષકની મદદથી આ વાંચવાનું છે. હું અહીં તમને આ વાંચવામાં મદદ કરું છું. હિયર. તો ઇયર. ફિયર. નિયર. ટીયર. રિયર. બ્રેડ. થ્રેડ. લીવ. ગીવ. સો. ગો. સ્કાય. ફ્લાય. જમ્પ. પંપ. નાઇટ. બ્રાઇટ. ઓલ્ડ. ગોલ્ડ. સાઉન્ડ. ગ્રાઉન્ડ. બન. ફન. બોય. ટોય. કમ. સમ. બ્લો. સ્લો. બોર્ન. હોર્ન. સે. વે. સેડ. બેડ. કોટ. પોટ. આ રીતે આપણે આપેલા શબ્દને ખાલી વાંચવાના છે. ત્યારબાદ હવે અહીં આપેલો ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપણે ખાલી જગ્યાઓ લખવાની છે. ખાલી જગ્યાઓ માટેના જવાબ કૌંસમાં આપેલા છે, તેમાંથી લખવાના છે. તો ચાલો આપણે ફકરાના આધારે આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરીએ. ઇટ વોઝ અ સની ડે. ધ સન વોઝ શાઇનિંગ. અ ફ્રોગ વોઝ જમ્પિંગ. હી વોઝ ટાયર્ડ. Seeing a pond of water, he became happy. The frog started swimming and felt cool. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યાઓ કૌંસના આધારે પૂરી કરીશું. હવે એડ આઈએનજી એટલે કે આપેલા શબ્દોની અંદર પાછળ આઈએનજી લગાડીને આ શબ્દ ફરીથી લખવાનો છે અને બોલવાનો છે. 1. ડાન્સ. તો ડાન્સિંગ. 2. ક્લિમ્બ. તો ક્લિમ્બિંગ. 3. સ્લીપ. તો સ્લીપિંગ. 4. ફ્લાય. તો ફ્લાઇંગ. 5. જમ્પ. તો જમ્પિંગ. 6. વોક. તો વોકિંગ. 7. હિયર. તો હિયરિંગ. 8. કટ. તો કટિંગ. 9. રોઅર. તો રોરિંગ. 10. ક્રાઉલ. તો ક્રાઉલિંગ. આ રીતે આપણે આપેલા શબ્દોની પાછળ આઈએનજી લગાડીને શબ્દ ફરીથી લખીશું. હવે નીચે આપેલી વિગતો વડે રાઇમ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. દાખલા તરીકે અહીં એક કોષ્ટક આપેલો છે, તેના પરથી એક ઉદાહરણ બનાવ્યું છે. રેબિટ સેડ, આઈ એમ રનિંગ, લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? એલિફન્ટ સેડ, નો આઈ કેન્ટ. આવી રીતે આપણે આપેલા કોષ્ટકમાંથી
આગળ આવી જ કવિતા બનાવવાની છે. તો ચાલો હું તમને મદદ કરું. રેટ સેડ આઈ એમ કટિંગ લુક એટ મી કેન યુ કટ એઝ આઈ ડુ. ડોગ સેડ નો આઈ કેન્ટ. હજુ એક પંક્તિ બનાવતા શીખવું છું. ફ્રોગ સેડ આઈ એમ હોપિંગ લુક એટ મી કેન યુ હોપ એઝ આઈ ડુ. અહીંયા મારે હોપ એઝની બદલે કટ એઝ લખાયું છે, ત્યાં તમારે હોપ એઝ લખવું. કેન યુ હોપ એઝ આઈ ડુ. બેટ સેડ નો આઈ કેન્ટ. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે વેર ધે મૂવ, કયું વાહન જમીન પર ચાલે છે, કયું વાહન હવામાં ચાલે છે અને કયું વાહન પાણીમાં ચાલે છે. જે વાહન જમીન પર ચાલતું હોય તે ખાનામાં આપણે એલ લખવાનો છે, હવામાં ચાલે ત્યાં એ લખવાનો છે અને પાણીમાં ચાલતા વાહનની સામે આપેલા ખાનામાં ડબલ્યુ લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. એક બસ જે લેન્ડ પર ચાલે છે. 2 શિપ જે વોટર પર ચાલે છે. 3 બોટ જે પણ વોટર પર ચાલશે. 4 એરોપ્લેન જે એરમાં ચાલે છે, એટલે કે હવામાં ચાલે છે, તેથી અહીં એ લખવાનું છે. 5 ટ્રેક્ટર જે લેન્ડ એટલે કે જમીન પર ચાલે છે. 6 જીપ, ત્યાં પણ એલ લખીશું. 7 વેન, ત્યાં પણ એલ લખીશું. 8 બાઇસિકલ, તે ખાનામાં પણ એલ લખીશું. સ્કૂટર, તેમાં પણ એલ લખીશું. અને હેલિકોપ્ટર હવામાં ચાલે છે, તેથી ત્યાં એ લખીશું. આ રીતે આપણે આ ખાનાઓમાં એ, એલ અને ડબલ્યુ લખવાનું છે. ત્યારબાદ હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ રાઇટ અબાઉટ ધેમ, એટલે કે અહીં વસ્તુઓનું લિસ્ટ આપેલું છે અને તેના વિશે આપણે વાક્ય લખવાના છે. પહેલા પેન્સિલ વિશે લખેલું છે, બાકીની વસ્તુઓ વિશે આપણે લખવાનું છે. સૌપ્રથમ આપણે બુક વિશે લખીશું. આઈ એમ હેલ્પફુલ ફોર રીડિંગ. માય પેજીસ આર સો સોફ્ટ. ધ સ્ટુડન્ટ્સ લવ મી વેરી મચ. એપલ વિશે લખીએ તો આઈ એમ વેરી ટેસ્ટી. આઈ હેવ રેડ કલર. આઈ એમ હેલ્પફુલ ફોર ઇટિંગ. ત્યાર પછી કોમ્બ એટલે કે દાંતિયા વિશે લખીએ. આઈ એમ હેલ્પફુલ ફોર સેટ હેર. કોમ્બ કેન બી મેડ આઉટ ઓફ ધ પ્લાસ્ટિક. કોમ્બ કમ ઇન વેરિયસ શેપ્સ. ટેલિવિઝન વિશે લખીએ તો આઈ એમ હેલ્પફુલ ફોર જોઈંગ. આઈ હેવ વોઇસ એન્ડ વિડીયો. પીપલ યુઝ મી ફોર એન્ટરટેનમેન્ટ. ચેર વિશે એટલે કે ખુરશી વિશે લખીએ. આઈ હેવ 4 legs. આઈ એમ હેલ્પફુલ ફોર સિટિંગ. આઈ એમ મેડ ફ્રોમ વુડ ઓર પ્લાસ્ટિક. આ રીતે આપણે આપેલી વસ્તુઓ વિશે લખીશું. અહીં આપણું ચેપ્ટર 6 પૂર્ણ થાય છે. ચેપ્ટર 7ના વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો. એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.